આ તો ગુસુ ગરમ લાગે છે માર્કેટમાં અને પીસ બીસ કોક હવે કે શિવડાવા મેલો પછી પાછું એ તો કાયું થઈને કીધું હ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈસ વાગે ગયા છે 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આ સાઈડ તો જુઓ પપ્પા તો વહેલા વહેલા ચા બા પીને બેસી ગયા છે જો ગુડ મોર્નિંગ તો ગાઈસ જો પપ્પા તો ચા પીને બેસી ગયા છે નારા લગાવવાનો નહીં કાંઈ સારા લગાવવાનો નહીં અબે લગાવે હા બપોરે લગાવી દઈએ હા ગુડ મોર્નિંગ એટલે પેલા તો માળા હશે એને આવ્યું કમ્પ્લીટ આ થોડું નમી ગયું એને હરખું બધું થઈ ગયું ફૂટી ગયું ને એવું ફૂટી જાય તો સૃષ્ટિ કે કરતી હતી ને એટલા ફૂટી ગયું અને હરખું બધી હા તો જો આ સાઈડ તો ગઈ સંગીતા ભાભી તો ચા બા પીને આવી ગયો છે ગુડ મોર્નિંગ રાધે કરો રાધે રાધે અને ગાડી શોધી લાય હા ગાડી છે એટલે ગાડી હાલજી મને હાલજી અને લાઇટો વાળી તો ગાડી લાવી હા મેં શૂટ છે ગુડ મોર્નિંગ તો જો મમ્મી તો કઈ ચા પીવા માટે બેસી છે નહીં ગરબા દોઈ જો તેજલ ભાભી આવી ગયો ગુડ મોર્નિંગ પૂછ્યું લાઇટ વાળી લાવી હાલજી હે લઈ લીધી લે 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 માજી તો જો આ સાઈડ તો બા બેસી ગયો છે ગુડ મોર્નિંગ ચા બા પીધો તો ગાઈસ બાને તો ચા બા પી લીધો છે આપણે તો દૂધ ભરાવા જવા માટે નીકળું ચલો તો ગાઈસ જો આપણે થઈ ગયા છીએ અત્યારે એકદમ નહીં ધોઈને અને ફ્રેશ થઈ ગયા છીએ તો આપણે જઈ રહ્યા છીએ થોડા બહાર અને આ સાઈડ તો પપ્પા અને બા 2 જણા બેઠો છે ગાઈસ પપ્પાની જવાનું છે અત્યારે શું જવાનું છે વિવાહ કરવા માટે જવાનું છે અમારા કુટુંબમાંથી આગળ વિવાહ કરવા માટે જવાનું છે એટલા માટે પપ્પાએ વખત જો હવે નહીં ધોઈને તૈયાર થયો કારણ કે યોને જવાનો ટાઈમ થઈ ગયો છે જો આ સાઈડ બેઠા છે તમારે કેટલી વાર છે જવાય બધો તૈયાર થઈ એટલે શોકન જવાનું છે વિવાહ કરવા સતલાઈશ ને તો ગાઈસ આજ તો સતલાઈશનામાં જશે અમારું ફૂલ કુટુંબ આખી ફેમિલી સાથે આમ ફેમિલી આખી નહીં જાય ગાઈસ પણ કુટુંબ ફૂલ કુટુંબ જશે નહીં બાગ તમારે જવાનું છે એ વાત સાચી તો ગાઈસ પપ્પાએ તો પ્રકાશનો ફોન લગાવી દીધો છે અને આ સાઈડ તો બા તો બેઠો છે જો મારા મમ્મીને જવાનું હવે મારા મમ્મી મારા પપ્પા 2 જણા હું જાઉં છું આઈને હું જાઉં ઈકન હું તો આવી ગઈ મારે તો વાર નહીં થાય પણ મારે તો આવી ગઈ તો ત્યોએ જવાનું પછી ત્યોએ જવાનું કુવાએ જવાનું હું તો વિવાહ વરવાય જવાનું કહું તો ચલો આ સાઈડ તો બાને તો પપ્પાને 2 જણા બેઠો છે આ સાઈડ તો કઈ સંગીતા ભાભીએ તૈયાર થઈ જો સંગીતા ભાભીએ તૈયાર થઈ રહ્યો છે કઈ સંગીતા ભાભી ચોકન દે તઈ ચોકન જાવ ચમ એમનેમ તો કઈ સંગીતા ભાભી તો ફતી બોલે મૂકી કીધું લગ્નમાં જાવ તો ચલો પપ્પાને એવું થોડી વાર રહીને પછી ગઈશ તે હજી આપણે થોડા બહાર જઈએ છીએ બહાર જઈને ફટોફટ આવી જાઉં આપણે જવાનું છે ખેતરમાં કારણ કે એરંડા ત્યાં હુના પડ્યા છે એટલા માટે ફટોફટ બહાર જઈને આવી અને ફટોફટ પાછા આપણે ખેતરમાં જઈશું અને નક્કી ના કહેવાય કદાચ સતલાઈશના જવાનું એટલે આવું પડી જાય તેઓ બી ઓવરવા માટે જવાનું છે તો આપણે જઈશું ચલો પહેલાં આપણે બહાર જવાનું છે ત્યાં ફટોફટ જતા તો ગાઈસ જો મમ્મી તો આવી જઈ છે અને આપણે તો બાને મૂકવા માટે આવ્યા બા તો જો અગરબત્તી કરવા માટે બેસી ગયો છે આ સાઈડ અને આ સાઈડ તો જો મમ્મી આવી જઈ તાર ઘેરા છે શેમ જવાનું છે તાર મૂકી મારા પપ્પા એકલો જવાનું તું તો સારવાર તવાર આવી જઈ જવું પડે પણ ના જવું પડે જવું પડે તો ખાવાનું તો સટલાઈશ ના મળે હા લે તમે ફટોફટ નીકળી હેડો મારે જવાનું છે તો કઈ ચલો અમે મમ્મી 2 જણા જઈએ છીએ ઘેર કારણ કે મમ્મી જવાનું છે વિવાહ માટે
તો સાઈડ તો જો રોમાટ આવી ગયા છે આઈસ્ક્રીમ પણ આઈસ્ક્રીમ મળી છે પણ ચમચી નહીં મળી ગઈ ચમચીની વાત મમ્મી ખાઈ રહે મમ્મી તો બરોબર ખાઈ નહીં હાલજી મને ચમચી પટી દઈ હા તો કઈ જો વેકન છે ને વિવાહ માટે આવ્યા છીએ તો આ સાઈડ મમ્મી પપ્પા અને આખું કુટુંબ બધા કઈ આવી જાય છીએ અને આપણે આવી જઈએ છીએ તો ચાલુ થઈ ગયું છે દુકાનમાં બધું લેવાનું પણ હવે છેલ્લી વાર તો કઈ ગણી તો આખા લગ્ન વરવાનો એટલે વાર તો થવા આ સાઈડ દઈ ગયો છે ને આપણે બાર ઉભા રહી કારણ કે દુકાનમાં ટ્રાફિક ફૂલ થઈ ગયું છે ને એટલા માટે આપણે તમે બતાવો કઈ જો આ સાઈડ તો મમ્મી બેઠી મમ્મી બેઠી આપણે તો બહાર આવી ગયા છીએ કારણ કે ટ્રાફિક ફૂલ થઈ ગયું છે એટલા માટે બહાર ઉભા રહી તો આપણે હવે ફોર્મ છે તો પહેલાં આપણે જો ફોર્મ બતાવવા માટે જશું એટલે કે આગળ મમ્મીને બધું લઈ લે બધું લઈ લે આપણે જઈને આવીએ ચલો તો ગાઈ જો મમ્મીએ તો છે ને સાડી લઈ પૈસા તો લઈને આવી છે આ તો ગુસુ ગરમ લાગે છે માર્કેટમાં તાણે તું કીધું કે ગુજુ ગરમ નહીં પણ આ તો શેડ તો બાકી આમેલ પેલા રેમ પાછળ બેઠા છે મારા પપ્પા બેઠા છે શેડ તો બાકી આમેલ પણ આપણે તો 2000 નો હાલો લઈ ખાલી મારા પપ્પાને કહેજે હમણાં હું કીધું તને હું કીધું લઈ લેજો કીધું એ તો કાય થઈને કીધું હો તમે હા થઈને કે ગમે કે એમ ના તમે હા નાખો કે એટલે મારા પપ્પા કાય થઈ ગયા તાણ કાયા થાય કે ગમે તે થાય આપણે તો વિવાસે કે હાલો તો લેવો પડે અને માર લેવાનો વાર છે માર તો હું તો લગન ના દાડા જ લેવાય એ દાડા તાર કીધો 13 તારીખના દાડા આવીને હવારમાં આવીને લઈ જવાનું બરોબર મારા હાલ શું કરવા હું તો લાવું ના લાવું પા હું તો લાવું ના લાવું બોણા લગનમાં હું શું લાવ્યો તો લગન પત્યો પછી નતો લાવ્યો લગનમાં તો ઈ જોઈને શિવડી આયા હતા ને એક શબ્દ તો લીધો એ તો પણ લગન પત્યો એના પછી લાવ્યો તો મમ્મી પહેલા થોડો લાવ્યો તો પહેલા નતો તો ચલો ગાઈસ મમ્મીને લઈશું આપણે તો હાલ તો બહાર જઈએ છીએ કારણ કે દુકાનમાં ત્યાં ટ્રાફિક હાલ તો ફૂલ ને મમ્મી શું કેવું દુકાનમાં તો તારે તો લગન તાકડો છે એક ટ્રાફિક તો રહેવાનું હાલ તો એ લઈ લો સર બરોબર તો જો પપ્પા તો ગાઈસ પિલસાઈડ બેઠા છે જો તો ગાઈસ ચલો મમ્મીને તો આગળ કપડો લઈશું બધો અને આપણે જઈએ છીએ આવું તો આપણે જઈ અને થોડી વાર રહીને આવશું તો ચલો એટલે કે મમ્મી એના પાન પતાવી પહેલાં આપણું કામ પતાવી દઈએ એટલે કે મમ્મી એને મમ્મી એનું કામ પતાવી દઈએ તો ગાઈસ ઘણો બધા લેવાનું એટલે ઘણી બધી વાર થાય તે પછી આપણે ફોટો મારતા જઈએ કારણ કે બે કંટાળા ચલો બાઇક લઈને જઈએ છીએ આપણે નીકળીએ તો ગાઈસ જો મમ્મીને તો આવી ગયો છે અને આપણે તો ગાઈસ બેસી ગયા છીએ દાળ બાટી ખાવા માટે તો આ સાઈડ તો મમ્મી પપ્પા બેસી ગયા ને મમ્મી તમારા માટે ખુરશીઓ શું નહીં ચિકન બેસા થાળીઓ આવી ફટોફટ બેસો त्यो जग्या ना तो त्यो जग्या बेजा तो हुआ तो से વધુ નહીં મમ્મી મારા પપ્પા તો ખાવા નહીં મમ્મી તો બેસી છે પપ્પા તો ખાવા નહીં અને આપણે બેસી જઈએ તો આ થાય લઈ એક પાટું ભાગવાનું બાકી છે ફટોફટ ભાગી દઈએ મમ્મી બેસી તો આપણા બાજુમાં જ ગઈ એક જણ આવી જાય હજી ખાલી હજી એક આવી જાય છો પણ ખુરશી છો ખુરશી નહીં પણ ઉભો પર ખાઈ લેવાની મોટી રાખો કેવું લેના હા અમે શાકભાજી લાયો પછી ધડાક લાયો પછી પ્રકાશ નો ફોન આવ્યો કે તમારે તો વિવાહ વરે રાખ નહીં વરે કે પોટલા ઉપાડવા કોણ આવે મેં કીધું મેં તો હજી સટલા જ ના છીએ તો કે હડક જલ્દી મૂક આવીએ થોડી વાર લાગશે હજી આમ પટી જવા જાય છે તો કે હું છે ને પટી જવાય છે વિવાહ વરવા નહીં મમ્મી મારા પપ્પાને જોઈ જતા કોમા નહીં એ ઓમ શોખ જ્યાં કે મારે કોમ છે હું આવું છું કહેતા ઓહ તો જો મમ્મીને તો ગાઈસ બધું લઈ લઈને આવી ગયો છે જો ઠેલ્યો ભરી આયો કે તો લેવું પડે ઘેર બી એ તો ચાલો પણ આવ્યો છે એટલે હારે હેડો તો ગાઈસ જો આપણે સટલાસના જ્યાં હતા વિવાહ વરવા માટે આખું કુટુંબ જીતું તો આપણે તો ઘેર આવી ગયા છીએ આ સાઈડ તો શેદાજી આવી ગયા છે શેદાજી તો ગાઈસ નોકરીથી સીધા વિવાહ વરવા માટે આવ્યા તો નોકરીથી સીધા આવ્યા હા શેદાજી તો નોકરીથી સીધા આવ્યા તો કેવું છે ડાયરેક્ટ નહીં તો શેદાજી તો ગાઈસ ડાયરેક્ટ આવ્યા હતા આ સાઈડ તો જો મેશીને તો રમું મેં શું છે આમાં એ તો લીલો મરચો છે આ તો મરચો લે હું કહેજો હોય એવું છે તું બતાવશે
અરે પહેરીને જઈને તાણ તો અંદર જ જવામાં અરે પાસ કહેવાય આ સાઈડ તો જો ત્રિશુને આવી ગયો છે અહીં મમ્મી તો જો લાવી છે તો જો તું તો જબર લાવી છે હા તો કઈ મમ્મી તો જો મસ્ત મજાની સાડી લાવી નહીં મમ્મી એક જ લાવી અને આનો પીસ બીસ કોક હગ શિવડાવા મેલો પછી પાતાર હા શેટલામાં આવ્યો શીલા લીધા મમ્મી હા શીલા લીધા એ તો કે તો કઈ જો મમ્મી લાવી છે ને મસ્ત મજા તો કઈ જો એકન તો ગાયો દોવાનું ચાલુ કરી દીધું છે આપણે તો ગાય દોવા માટે આવી ગયા છીએ આ સાઈડ આવી છે મમ્મીએ પહેલાં ભેંસ દોઈ નાખી અને હવે ગાય દોવા માટે બેઠી છે અને આપણે ગાય દોવા માટે આવી ગયા છીએ તમે મમ્મી બે ત્રણ ગાય દોઈ નાખી કારણ કે પ્રકાશ ને તેજલ ભાભી બે ત્રણ હજી ખેતરમાંથી ઘેર આવ્યા નહીં મમ્મી કઈ તું તો પહેલામાં જ બેઠી છે તે તો આપણો ધંધો છે નહીં પહેલામાં તો રોજ આપણે ફરીએ જ છે તો ગાય મમ્મીએ તો ચાલુ કરી દીધું છે ગાય દોવાનું અને દ્રાક્ષ લાવી દે તો મને તો ચખાડો ઘરમાં કોઈને હાલી હજી ખોલી તો કોઈને ખબર જ નહીં તો ગાય હજી તો મમ્મી લાવી છે ને તો કોઈ ખબર જ નહીં તો ચલો પહેલાં તો આપણે ગાય ફટોફટ ગાય દઈ નાખીએ મમ્મીને બે તમે તો ગાય જો આ સાઈડ તો તેજલ ભાભી તો ખેતરમાંથી આવી ગયો છે આજ તો ખેતરમાં તો આપણે તો જ્યાં હતા એટલે તેજલ ભાભી અને પ્રકાશ બેન તો આજ તો પોટલા ઉપાડવામાં દમે તૂટી ગયો પણ તો દમ તો નીકળી ગયો હગ તે ત્રણ તો લાયો સવારે લાયો હગ સવારે છેલ્લા લાયો ત્રણ પર ખવાઈ દીધું કોણ કહે છે મેં શું ઝપક અહીં ઝપક કાંઈ થયો તો હમણાં વહ પડશે ભાઈ પાછળ પેલો પાવડો છે વાગશે તો કઈ જો તેજલ ભાભી તો ખોણ પલાળે છે એટલે કે ખોણ તો પલાળીને આપણે પલાળી દીધું હતું પણ ખાલી અંદરથી લેતા હું મેડો તો એ ફટોફટ તો કઈ જો ડોલ પડી છે ખોણની પહેલાં તો આપણે ડોલ લઈ જઈએ અને ખોણે થઈ રવાય છે જુઓ પણ હવે ડોલ અંદર લઈ જવાય ઓ આમાં પાપડીએ નાખી દે ખૂબ ભેગી હા હું કીધું સાગર દોણા છે ફૂલ્યા હું બસ ખબર પડી કહો પાપડી અરે થોડું સાહુ છે હા એટલે તો કહું સાગર આ પાણી પી જાય છે ને એટલે અસર થઈ જાય ઓમાં પાપડી આવે ને એ પાપડી ખરી ને તો મજા આવે ડોર એમાં બે નું તો ફરજિયાત પાપડી હોય ને તો મજા આવી જાય તો ચલો કોણ બોણ પલાળવાનું પતી જવાય છે ગાઈસ હવે એક જ ગાય દોવાની ભાઈ આજ તો વહેલા આજ તો રોજ નાખે તો વહેલા છીએ ટાઈમ ટેબલ બદલ્યો છે આ તો લગન વિવાહ વરવામાં તો ઓહો પપ્પાને તો ખાલી હાલ ફોન કર્યો ને કીધું મમ્મી તો પેલું ભૂલી જશે કીધું ઈ સોહેલ આબુ નહીં ત્યાં જઈને લઈ આવજો કે વળી પપ્પા પાછળ બેઠેલા ને અરે કીધા આજ તો 2000 વાળી સાડી લે હું પહેલા સાહેબને પૂછો પછી 2000 વાળી સાડી લેવા એ કી હોય તો કીધું છે તો ચલો ગાઈસ તેજલ ભાભી ખોણ ભેગું કરું છું તો ફટોફટ ખોણ ભેગું થઈ જશે જો અને આ સાઈડ તો મમ્મી ખોણ કાઢે છે અલગ બીજી ગાયો નહીં મમ્મી અને આ કોણ છે પડી રહ્યું આ ખોણમાં થોડી મિસ્ટેક થયો એવું નહીં લાગતું ઢોર ખાતો નહીં બરોબર જોવો એવું હા એટલે જ કહું છું હેડો આમ પટી જવા આવ્યો છે કોથળો નહીં બીજો લાવી દેવો એટલે ચાલશે કે અત્યારે બીજો કઢે જ દેવું પડશે તો ગાય ચલો ફટોફટ ખોણ પણ મૂકી દઈએ ફટોફટ એક ગાય દો લાય હું લઈ દઉં ખોણ કોનું મૂકવાનું છે લે હા સૃષ્ટિ કોળામાં તો સૃષ્ટિ પણ ચાલે ઓહો સૃષ્ટિ કો ખોળા તો મારે તો સૃષ્ટિ પણ તરત આપવું પડે વેફર ખાવા જાય બોલ હું આટલું જ ખાઉં છું હું તો સારું હોય કે ના પણ હું તો ખાવા માટે જાય એટલું તો ચલો આ થાય તો સંગીતા ભાભી તો ગાઈસ કચરો વાળો છો વાળી રહ્યા કચરાનું કામકાજ તો પટી ગયું છે લેડો લેતા જ ખોણ મૂકી દેડો આમ હા શું થાય તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પા તો સટલાશ ના જઈ પપ્પા તો આવી ગયા છે તે જીપમાં પપ્પા જીપમાં અને મારા મમ્મી એક વસ્તુ ભૂલી હતી તમને ખબર અસ્તર ભૂલી દીધી હા પપ્પા એ તો લજાય છે લેવા કીધું હા હું રે પૈસા તો પ્રકાશ આલા એ પ્રકાશ અરે આ પ્રકાશ તો સૃષ્ટિમાં બોલાવું છું હું એ ભૂલી ગયો એ તો કાયા થઈ ગયા હતા હું ફોન કર્યો તો પૈસા કાપે નહીં હોય અસ્તરના પૈસા લાગે 30 રૂપિયા તાણ તો પણ 30 રૂપિયા લાભ પડે 30 રૂપિયા પણ આલેલા શું કરા પાછા હાલવા પડે નવા લાયા હોય તો કોક દાડો કમમાં આવે તાણ એ તો કીધું છે જે લઈ લેવાનું કાલે જઈને એ તો સવારે જઈને કહેવાનું કે અસ્તર તો મને આલી નહીં સાડી તો આલી છે પણ તો ચલો ગાઈસ અહીં વેફર તો હાલો મને મેં વેફર તો આપો શું વેફર હાલ હા ડાઈ લાવ ખાવું છે હાલો અરે તું ખા આ થાય હું બે ખાઈ લઉં તું ખા હો ને તો કાંઈ જો તો બરોબર ના ભૂખ્યા થયા છે ખેતરમાંથી આવીને ભાઈ તે તો છાસના રોટલામાં આવી ગયા શકું
તો ગાઈસ જો પ્રકાશ તો છાસનો રોટલો ને શાક કોને બનાય તું એ બનાય કારીગર બદલે એટલે શાકમાં ફેરફાર આવી જાય તરત ફટ લઈને નહીં મારે થોડું ખાવું છે પણ તું તો ખાઈ લે પહેલાં ઉભરે હું હાથ બાદ ધોતા હોઉં પહેલાં મમ્મીને ગાયો ગાયો દઈને આવ્યા નહીં પહેલાં પેલું દૂધ લેવાનું છે લઈ લઉં તો ગાઈ ચલો પ્રકાશ તો ખાય છે આપણે ખાવા માટે આવીએ છીએ આપણે નીકળીએ છીએ દૂધ ભરવા માટે પણ આ સાઈડ જો દૂધ તો ગાઈ તો આ સાઈડ તો શ્રદ્ધાજી અને સંગીતા ભાભી બે જણો ખાવા માટે બેસી ગયો છું આ સાઈડ સંગીતા ભાભી બેઠો છે અને આ સાઈડ શ્રદ્ધાજી બે જણો ખાવા માટે બેસી ગયો છે અને આપણે જઈએ છીએ ગાઈ ખાવા માટે તો ચલો પેલા ઘરમાં ખાવા માટે જઈએ છીએ અને આ સાઈડ અરે બે જણો બેઠો અને સૃષ્ટિ છે મૂંગીથી ખાધા વગર ઉઠાડીએ ના તાણ ખાઈ લે તો બેસી જઈએ છીએ ખાવા માટે આ પેલા ઘરમાંથી આ ઘરમાં આવી ગયા તો સંગીતા ભાભી શ્રદ્ધાજી બે જણો ખાવા માટે બેઠો છે ને કારણ આપણે ખાવા માટે આવી જઈએ છીએ ગાઈ તો આ સાઈડ તો મેશુને મમ્મી ખબર આવે ને મમ્મી ભૂખ લાગી હા ભૂખ લાગી કેમ બોલતી નહીં કે ભૂખ નહીં લાગી અમે શું ભૂખ નહીં લાગી તો કઈ જો આ સાઈડ મેશુ ખાવા માટે બેસી છે ને આ સાઈડ મમ્મીએ ખાવા માટે મમ્મી તો નહીં બેઠી મેશુને ખવડાવે છે તમારે ખાવા નહીં મમ્મી તો આપણે તો ખાવા માટે બેસી ગયા છીએ બોલાય કે જીવન તો ખાઈ લી તો કઈ ચલો આપણે ખાઈ લઈએ પપ્પાને બોલાવી દઈએ તો કઈ જો આ સાઈડ તો પપ્પા ખાવા માટે બેસી ગયા છે ને આ સાઈડ તો જો શેતાજી તો ખાઈને આવી ગયા નહીં શેતાજી ખાઈ લીધું તો શેતાજી ખાઈને આવી ગયા પપ્પા ખાવા માટે બેઠા છે ને મમ્મી અને તું શેમ ઊંઘી હા શેમ ઊંઘી પૂછ્યું હા પૂછ્યું ઓય પૂછ્યું પૂછ્યું છે શેમ ઊંઘી છે હા શેમ ઊંઘી શેમ બોલતો નહીં ઓ કેમેરા અમુક જોઈ રહ્યો પણ બોલતો નહીં કઈ હા વોશો ને એસી કઈ નહીં કેમેરા એક વખત તો જોઈ લે એ કેમેરામાં તો જોઈ લે હા કમ્પ્લીટ ઊંઘ આવી હા ફોટો વાગે હા ફોટો વાગે ચોકણ વાગે પગમો અરે આ પગમો વાગે તાણી બહુ ઊંઘ્યો છે તો ભાઈ ચલો વખત તો મમ્મી પપ્પાને ખાવા માટે બેઠો છે દાદાજીએ ખરીદ્યું આપણે ખરીદ્યું ગઈ